અંજના મહેતા. અમે પટેલ કોલોની 4 નંબરથી આવ્યા છે. પહેલી વાર ગણપતિનું સ્થાપન કર્યું છે. પાંચે 5 દિવસ મહાઆરતી, લોક ડાયરો, બધું અન્નકોટ દર્શન બધું હતું. બહુ સરસ રીતના પાર પડ્યું છે. અહીંયા સાથ સહકાર સરસ છે. બધું બહુ સરસ વ્યવસ્થા છે. ગણપતિ બાપા મોરયા. મારું નામ રિદ્ધિ ચુડાસમા છે. અમે 4 પટેલ કોલોનીમાંથી આવ્યા છે. ફર્સ્ટ ટાઈમ અમે ગણપતિનું આગમન કર્યું. ફેમિના બુટીક વાળાએ બધાએ ભેગા મળીને અમે આખી સોસાયટી બહુ જ ખૂબ આનંદ કર્યો. એમને પ્રેમથી લાવ્યા. રોજ મહાઆરતી કરી, પછી 56 ભોગ ધરાવ્યા, સત્યનારાયણની કથા કરી, ડાયરો કરાયો, ગરબા રમ્યા. બહુ મજા આવી. અહીંયા વિસર્જનનું પણ બહુ જ સારી રીતે સરસ રીતે કર્યું છે. આ કુંડ બનાવ્યું છે જેથી લોકો અહીંયા આવીને વિસર્જન કરી શકે. બહુ જ મજા આવી અમને. ગણપતિ વિસર્જનમાં કેવું લાગ્યું? બહુ જ સરસ લાગ્યું કેમ કે ક્રેન છે. બહુ બધાને ઈઝી વ્યવસ્થા બહુ જ સારી છે. અમે ઈઝીલી સેફટી છે, બધાને સારી રીતે અહીંયા વિસર્જન કરી શકાય એવું છે. કુંડ બહુ જ સરસ છે. હું જામનગર મહાનગરપાલિકામાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ નદી તળાવમાં કોઈ પણ જગ્યાએ અકસ્માત ન થાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા 2 જગ્યાએ ગણપતિ વિસર્જન કુંડનું આયોજન કરવામાં આવેલ છે. તેનો એડ્રેસ જોઈએ તો વિશાલ હોટલની પાછળ છે અને બીજો કુંડ છે રણજીત સાગર રોડ ઉપર સરદાર રિવેરા સોસાયટીમાં. આ બંને જગ્યાએ ગણપતિ વિસર્જન કુંડનું આયોજન કરેલ છે. તેની લંબાઈ જોઈએ તો 50 મીટર છે, પહોળાઈ 20 મીટર છે અને ઊંડાઈ એવરેજ 7 ફૂટની ઊંડાઈ રાખેલી છે. અહીંયા અમે મોટી મૂર્તિઓનું જે ક્રેન દ્વારા પણ વિસર્જન કરીએ છીએ. નાની મૂર્તિ અમારા સ્ટાફ દ્વારા વિસર્જન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આજથી સુધીમાં બંને કુંડમાં થઈને કુલ 850 જેવી મૂર્તિઓનું વિસર્જન કરી નાખ્યું છે.